પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. એકાદશી એટલે આપણી એકાદશ ઇન્દ્રિયો પ્રભુમય બને તે માટેનો અનેરો અવસર. વાલા વૈષ્ણવો, આજે પાપમોચીની એકાદશી છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું અનેરું મહત્વ દર્શાવ્યું છે. જે પાપોનું મોચન કરે તે પાપમોચીની, એટલે કે જે પાપોનો નાશ કરે તે પાપમોચીની. અને પુષ્ટિ માર્ગમાં તો એવું કહેવાય છે કે જેની માથે શ્રી યમુનાજી ગાજે ને એને પછી કોનો ડર હોય? કારણ કે શ્રી યમુનાજી પોતે પાપનાશીની છે. આજના સત્સંગમાં આપણે જે પદ લેવાના છીએ ને તેના શબ્દો છે, શ્રી યમુના કે નામ અઘ દૂર ભાજે. અને આ પદ એ માત્ર ગાવા માટે નથી, પણ એનો પ્રતાપ સમજવા જેવો છે. કૃષ્ણદાસજી જેવા ભગવદીય જેમના માથે શ્રી યમુનાજીની અસીમ કૃપા છે, એમનો ઉદ્ધાર કેવી રીતે થયો તે અદ્ભુત પ્રસંગ જાણીશું. ગોલોકધામની લીલાના પ્રસંગનું અનેરું વર્ણન છે. અને આ કૃષ્ણદાસજીને પ્રેત યોની પ્રાપ્ત થઈ હોવા છતાં શ્રીજી બાબા રોજ એમની સાથે વાતો કરવા પધારતા. અને શ્રી ગુસાઈજીની કૃપાથી વૈદિક મંત્રનું જલ છાંટવાથી એમની પ્રેત યોની છૂટી. આજ તો શ્રી યમુનાજીના નામનો અને જળનો પ્રભાવ છે. ગોલોકધામની લીલાનો પ્રસંગ જોઈશું કે તેમાં લલિતાજી અને શ્રી સ્વામિનીજીનો ખૂબ સુંદર પ્રસંગ છે. શ્રી સ્વામિનીજીએ માન કર્યું છે અને લલિતાજી મનાવે છે, અને એમના પર પ્રસન્ન થઈ શ્રી સ્વામિનીજી કહે છે કે તમારી કુંજમાં પ્રભુ પધારશે. વાલા વૈષ્ણવો, આ અનેરો સત્સંગ માણવા માટે મનાતુરી સાથે જોડાયેલા રહેજો. તો ચાલો શ્રી યમુનાજીના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના 41 પદમાં ખૂબ સુંદર કહ્યું છે કે જેના માથે શ્રી યમુનાજી ગાજે તેને પછી કોનો ડર? કારણ કે શ્રી યમુનાજી એ માત્ર કોઈ નદી નથી, એ તો કૃપા સ્વરૂપા છે, પાપ નાશીની છે અને જીવને પ્રભુ સુધી પહોંચાડનારી દયામયી માતા છે. આજના આ સત્સંગમાં આપણે આ અદ્ભુત સત્સંગ પદ અને ખૂબ સુંદર રીતે શ્રી યમુનાજીના નામનો મહિમા સમજીશું કે જેના કારણે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજી શકીએ અને નિષ્કામ ભાવે સત્સંગ કરવાથી કેવો અનેરો આનંદ આવે તેની અનુભૂતિ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીના 41 પદમાં આવે છે કે શ્રી યમુનાજી કે નામ અઘ દૂર ભાજે, જીનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય, આયસન મુખ આપ તાકે બિરાજે, તિહી છીનું કાજ તાકે સગરે સરે, જાય કે મિલત વ્રજ વધુ સમાજે, કૃષ્ણદાસની કહે તાહી અબ કૌન ડર, જાકે ઉપર શ્રી યમને શ્રી ગાજે. એટલે શ્રી યમુનાજીના નામ રટણથી પાપ દૂર ભાગે છે. આ પાપ શું છે? તો ભક્તિમાં આવતા પ્રતિબંધો છે. શ્રી યમુનાજીનું ગુણગાન સાંભળવા એમના પ્રિયતમ શ્રી ગિરધરલાલ ગુણગાન કરનાર જીવની સામે આવીને બિરાજે છે. એટલે કે અત્યારે આપણે યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ તો શ્યામ સુંદર સ્વયં પધારે છે ગુણગાન શ્રવણ કરવા માટે. તે જ ક્ષણે તેના બધા કાર્ય સિદ્ધ થાય છે. ગોપીજનોના યુથમાં તે જીવ ફરી જોડાય છે. ધ્યાન આપજો, ગોપીજનોના યુથમાં તે જીવ ફરી જોડાય છે. જેમની રક્ષા શ્રી યમુનાજી કરે તેને કોનો ડર હોય? વાલા વૈષ્ણવો, કૃષ્ણદાસજી કહે છે કે પુષ્ટિ ભક્તો શ્રી યમુનાજીનું નામ બે હેતુથી રટે છે. શ્રી યમુનાજી કે નામ
અગદુર ભાજે. એટલે શ્રી યમુનાજીનું નામ લેવાથી તે જીવના બધા પાપ દૂર ભાગી જાય, અર્થાત નાશ પામે. જેમ પાણી ઉપર લીલ વળી હોય ત્યારે તે લીલ દૂર કરવાથી શુદ્ધ પાણી મળે, તેમ શ્રી યમુનાજીનું નામ લેવાથી બધા પાપ દૂર થઈ જાય, જીવ નિર્દોષ બને, પુષ્ટિના માર્ગે ચાલવાને પાત્ર બને. શ્રી ગુસાઈજીએ આ જ સિદ્ધાંત શ્રી સર્વોત્તમ સૂત્રમાં બતાવ્યો. ત્યાં તેમણે આજ્ઞા કરી કે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી ભક્તિ માર્ગમાં આવતા બધા પ્રતિબંધો દૂર થાય છે અને શ્રી કૃષ્ણના અધરામૃતનું ફળ પ્રાપ્ત થાય છે. કૃષ્ણદાસજી શ્રી યમુનાજીના નામ રટવાનો બીજો હેતુ બતાવે છે. શું કહે છે? કહે છે કે જીનકે ગુણ સુનન કો લાલ ગિરિધર ન પિય આય સન્મુખ આપ તાકે બિરાજે. એટલે કે જ્યારે પુષ્ટિ ભક્ત શ્રી યમુનાજીનું નામ સંકીર્તન કરે છે ને, ત્યારે શ્રી યમુનાજી જેમને અતિ પ્રિય છે એવા શ્રી ઠાકોરજી પોતાના પ્રિયતમા શ્રી યમુનાજીના ગુણગાન સાંભળવા માટે જીવની સન્મુખ પધારીને બિરાજે છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રી પ્રભુએ પુરાણાંતરમાં નારદજીને આજ્ઞા કરી હતી કે હે નારદ, મારા ભક્તો જે ઠેકાણે મારા ગુણગાન ગાય છે ને ત્યાં હું હંમેશા રહું છું. જેમ શ્રી ઠાકોરજીને પોતાના ગુણગાન સાંભળવા પ્રિય છે, એવી જ રીતે શ્રી ઠાકોરજીને શ્રી યમુનાજીના ગુણગાન પણ અતિશય પ્રિય છે. તેથી જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન ગવાતા હોય ત્યાં તે સાંભળવા ઠાકોરજી ચોક્કસ પધારે છે. સાથે સાથે શ્રી યમુનાજી પણ પધારે છે, કારણ કે શ્રી યમુનાજી એક ક્ષણ પણ શ્રી ઠાકોરજીથી અળગા રહેતા નથી. અહીં શ્રી સર્વોત્તમ સ્તોત્રની શ્રી ગુસાઈજીની આજ્ઞા સમજવા જેવી છે કે શ્રી મહાપ્રભુજીનું નામ રટવાથી ભક્તિ માર્ગ પર ચાલવા માટે આવતા પ્રતિબંધો દૂર થાય છે. એ અગ્નિ સ્વરૂપ બધા પાપોને બાળી નાખે છે. એ તો દુઃખ નિવૃત્તિ થઈ, પરંતુ તેની સાથે જ એ કૃપા સ્વરૂપ કૃષ્ણ અધરામૃતનું દાન કરીને ભક્તને અલૌકિક સુખ આપે છે. એટલે કે દુઃખની નિવૃત્તિની સાથે સાથે સુખની પ્રાપ્તિ પણ થાય છે. એવી જ રીતે અહીં પણ શ્રી યમુનાજીના ગુણગાનથી બધા પાપો નાશ પામવાથી દુઃખ નિવૃત્તિ થાય છે અને સાથે સાથે શ્રી ઠાકોરજી પધારતા સુખની પ્રાપ્તિ પણ થાય છે. હમણાં જ આપણે પાપ મોચીની એકાદશીમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજ્યા હતા, એમના યશ ગુણને સમજ્યા હતા. વલ્લભાષ્ટક દ્વારા, સર્વોત્તમ સ્તોત્ર દ્વારા કે શ્રી મહાપ્રભુજીને ત્રિલોકી ભૂષણ કહ્યા છે અને શ્રી મહાપ્રભુજીની અપ્રસના ધોતીના છાંટરાથી પ્રેતનો ઉદ્ધાર થયો અને ત્યાંના બધા રહેવાસીઓ ભયમુક્ત થયા. આ બધું જ આપણે સમજ્યું હતું. એટલે શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે અને શ્રી યમુનાજી જલ સ્વરૂપ, રસ સ્વરૂપ છે. એટલે અહીં કહ્યું કે શ્રી યમુના કે નામ અગદુર ભાજે ચિનકી ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખ આપ તાકે બિરાજે. જ્યારે સ્વયં ઠાકોરજી કૃપા કરીને સામે પધારે પછી શું બાકી રહે? એટલે કૃષ્ણદાસજી કહે છે કે તિહી છીનું કાજ તાકે સગરે સરે જાય કે મિલત વ્રજ વધુ સમાજે. એટલે જ્યારે ઠાકોરજી પુષ્ટિજીવની સન્મુખ પધારે ત્યારે પુષ્ટિજીવના લૌકિક અલૌકિક બધા કાર્યો તે જ ક્ષણે સિદ્ધ થાય છે અને કાર્યસિદ્ધિમાં જરા પણ વિલંબ થતો નથી. શ્રી યમુનાજીની કૃપાથી પુષ્ટિ ભક્તને આવું ઉત્તમ ફળ મળે છે. આપણને પ્રશ્ન થશે કે પુષ્ટિ ભક્તની મુખ્ય ઝંખના કઈ, કયું મુખ્ય ફળ સિદ્ધ થાય એવી અપેક્ષા પુષ્ટિજીવ રાખે છે? તો એના જવાબમાં કૃષ્ણદાસજી કહે છે કે જાય કે મિલત વ્રજ વધુ સમાજે. એટલે પુષ્ટિજીવો શ્રી ઠાકોરજીના નિત્ય લીલાધામમાંથી છૂટા પડીને પૃથ્વી પર તેમના અપરાધનો દંડ ભોગવવા આવ્યા છે. એમનો ઉદ્ધાર કરવા માટે શ્રી ઠાકોરજીની કૃપા શક્તિ સિવાય અન્ય કોઈનું સામર્થ્ય નથી. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે.
તેથી વ્રજલીલામાં શ્રી યમુનાજી પહેલા પધાર્યા અને નિત્યલીલામાંથી વિખુટા પૃથ્વી પર પટકાયેલા પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરી તેમણે તે જીવોને ગોપીજનોના યુથમાં સામેલ કરાવ્યા. એટલે કૃપા શક્તિનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પણ છે. ફરીથી પુષ્ટિજીવોના ઉદ્ધારની જ્યારે જરૂર ઊભી થઈ ત્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પર પધાર્યા. તેમણે યમનાષ્ટક દ્વારા ફરીથી પુષ્ટિજીવોને ગોપીજનોના યુથમાં સંમિલિત કર્યા. પુષ્ટિજીવોની આ સૌથી મોટી અભિલાષા હતી કે ફરી અમને ભગવત પ્રાપ્તિ અને ભગવદ લીલાની પ્રાપ્તિ થાય. તે કાર્ય શ્રી યમુનાજી દ્વારા થયું. આથી કૃષ્ણદાસજી કહે છે કે કૃષ્ણદાસની કહે તાહી અબ કોન ડર, જાકે ઉપર શ્રી યમને શ્રી ગાજે. એટલે જેમના માથે આવા સમર્થ કૃપા શક્તિ સ્વરૂપ શ્રી યમુનાજી બિરાજતા હોય અને તેઓ શ્રી યમુનાજીના ગુણગાન ગાતા હોય તેમને હવે કોઈનો ડર ના હોય. શ્રી યમુનાજીના નામમાં એટલો પ્રકટ પ્રતાપ છે કે તે રટવાથી સઘળા પાપ દૂર ભાગી જાય. તો શ્રી યમુનાજીનું ભક્તિથી ગુણગાન કરવામાં આવે તો કયું ફળ મળવાનું બાકી રહે? કૃષ્ણદાસજી એમ પણ સૂચવવા માંગે છે કે આ કળિયુગમાં જીવ શ્રી ઠાકોરજીની પૂર્ણ ભક્તિ કરવા સમર્થ ના હોય તે સ્થિતિમાં પણ શ્રી યમુનાજીનું નામ રટ્યા કરે તો તેને શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજીની પૂર્ણ ભક્તિ અને તેનું અલૌકિક ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. એટલે જ ભગવદીઓએ ગાયું છે ને કે દોષ દૂર ભાગે શ્રી યમુનાના નામથી. ધ્યાન આપજો. દોષ દૂર ભાગે શ્રી યમુનાના નામથી, નિવૃત્ત થઈ રટો ઘર કામથી. સાંભળવા ગુણ અતિ આતુર થઈ મોહન, દોડી આવે નિજ ધામથી. ભક્તો ગુણગાન કરે સાંભળે શ્રીનાથજી, સન્મુખ બિરાજી આરામથી. કાજ તત્કાળ સરે સઘળા તે જનના, મિલન કરાવે વ્રજ ધામથી. શીશ બિરાજે યમુનાજી સમર્થ જેના, નિર્ભય થઈ ફરે તે તમામથી. કહે કૃષ્ણદાસજી નામ તણો મહિમા, લાલ રટો ભાવ નિષ્કામથી. દોષ દૂર ભાગે શ્રી યમુનાના નામથી. કહેવાય છે ને કે ભક્ત પ્રતિપાલ જંજાલ ટારે. એટલે કે ભક્તોના જંજાળને પણ દૂર કરનારા શ્રી યમુનાજી છે. હવે આપણે આ વાર્તા સંગતિ જોઈએ. શ્રી યમુના કે નામ અઘ દૂર ભાજે. તો તેમાં વર્ણન આવે છે કે જે સોહાગી હોય ને ઓ શ્રીનાથજી, તે જ શ્રી યમુનાજીનું નામ લઈ શકે. હવે અહીં શું કહે છે કે શ્રી યમુના કે નામ અઘ દૂર ભાજે. એટલે કે પાપ ક્યારે દૂર થાય? તો કહે છે શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની. એટલે કે શરણે આવ્યા પછી કોઈ મુસીબત લાગતી નથી. એટલે શ્રી યમુનાજી ભક્તોના બધા દુઃખને દૂર કરે છે. વાર્તા સંગતિમાં કહે છે 252 વૈષ્ણવ વાર્તા 32મી, એક કુંભારની વાર્તા, જેનું લીલામાં નામ પરમાનંદ છે, મનસુખા ગોપના ભત્રીજા છે. તેમાં વર્ણન આવે છે કે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ એમ બોલ્યા ને ત્યાં માટીમાં શ્વાસ લેવાની જગ્યા થઈ. ત્રણેય શરણાગતિ સ્વીકારે છે. એટલે આ કદાચ ઓલો પ્રસંગ છે કે કોઈની સ્ત્રી ઓમાં દટાઈ જાય છે ધૂળમાં અને નામ લેવા માત્રથી તેમાં જગ્યા થઈ જાય છે. પછી આગળ કહે છે જીનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય, આયસન મુખ આપતા કે બિરાજે. તેને વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 243મી, ધોંધીની વાર્તા, જેનું લીલામાં નામ ધરા છે. અને બીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 41મી, આનંદદાસ વિશ્વંભરદાસ, જેમનું લીલામાં નામ નાગરી અને મલ્લિકા છે. એટલે આ વાર્તા આપણે આખી ખોલીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે અહીં શું કહેવા માંગે છે.
અહીં કહે છે કે નાવ કિનારે લગેગી, મેરી ઈચ્છા હૈ. એટલે મહાપ્રભુજીએ એમ કહ્યું કે નાવ કિનારે લગેગી. એટલે મહાપ્રભુજીએ કહ્યું તેમ તમને ભગવત સેવા પાઠ ન આવડે તો પણ કરવાનો પ્રયત્ન કરો. મહાપ્રભુજીની કૃપાથી બધું જ આવડશે. અહીં કહે છે ને કે તિહિચીનું કાજ તાકે સગરે સરે, જાય કે મિલત વ્રજ વધુ સમાજે. તો તેની વાર્તા સંગતિમાં કહે છે 252 વૈષ્ણવ વાર્તા 31મી. એક શેઠની દીકરી લાહોરમાં રહેતી. તેનું લીલામાં નામ રાઈન છે. અહીં કહે છે જાય કે મિલવત વ્રજ વધુ સમાજે, એટલે રાઈનના વરનો બધો સમાજ વૈષ્ણવ થયો. એટલે કે આ જે શેઠની દીકરી જે લાહોરમાં રહેતી હતી ને એના કારણે બીજા બધા લોકો પણ વૈષ્ણવ થયા. અને પછી અહીં છે કૃષ્ણદાસ ની કહે તાહી અબ કૌન ડર, જાકે ઉપર શ્રી યમને શ્રી ગાજે. ગાજે એટલે બિરાજે. શ્રી યમુનાજી કેવા અંદર ઉતરે છે એ સમજવાનું છે. વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 84મી. કૃષ્ણદાસ અધિકારીની વાર્તા, જેમનું લીલામાં નામ લલિતાજી છે. ગોલોકધામની લીલાનો પ્રસંગ છે કે લલિતાજી માન છોડાવવામાં પરમ ચતુર છે. શ્રી સ્વામિનીજીની અંતરંગ સખી લલિતાજી છે અને શ્રી ઠાકોરજીની અંતરંગ સખી શ્રી ચંદ્રાવલીજી છે. એક સમય પ્યારીજીએ માન કર્યું, ગાઢ માન કર્યું અને મનમાં વિચાર્યું કે આ વખતે તો લલિતાજીની સામે પણ નથી જોવું. જો એમની સામે જોઉં ને તો એમની આંખોમાં મને શ્રી ઠાકોરજીના દર્શન થાય અને મારું માન છૂટી જાય. રાત્રિના 3 વાગ્યા છતાં પણ શ્રી સ્વામિનીજીનું માન છૂટ્યું નહીં. લલિતાજી ખૂબ સમજાવે પણ પ્યારીજી માનતા નથી. પ્યારીજીની દ્રષ્ટિ નીચે છે. પ્યારીજી મુખ ઊંચું કરી જોતા નથી. એક લોટીજી ત્યાં બિરાજતા હતા. તેમાં લલિતાજીએ પોતાની આંગળી બોળી 3 લકીર એટલે કે લીટી જલની ખેંચી. એ જોતા જ પ્યારીજીનું માન છૂટી ગયું અને પ્રભુ પાસે દોડતા દોડતા સામેથી પધાર્યા. 3 લીટીમાં એવી શું વાત હતી? તો કહે છે કે લલિતાજીએ 3 આંગળી જલની કરી હતી. તેમાં એમ સંકેત કર્યો કે રાત્રિના 3 પ્રહર વીતી ગયા છે, હવે એક જ પ્રહર બાકી રહ્યો છે, માટે હવે આપ પધારો. લલિતાજી પર પ્રસન્ન થઈને પ્યારીજીએ કહ્યું કે લલિતા, હું તારી નિકુંજમાં પ્રભુને મોકલીશ. માટે લલિતાજી બધી તૈયારી કરે છે. પ્યારીજીએ ઠાકોરજીને કહ્યું કે આપ લલિતાજી પાસે પધારીને તેના સઘળા મનોરથ પૂર્ણ કરો. રસ્તામાં ચંદ્રાવલીજી સામા મળ્યા. ચંદ્રાવલીજીએ વિનંતી કરી કે મારા ઘરે પધારો અને પ્રભુ પધાર્યા. ત્યાં 6 મહિના વીતી ગયા. લલિતાજી વિરહમાં સાવ શ્યામ અને ખુશ થઈ ગયા. સ્વામિનીજીને થયું કે લલિતાજીએ એવા તો શું લાડ લડાવ્યા હશે કે 6 મહિના પસાર થઈ ગયા. તો સ્વામિનીજીએ એક સખીને જોવા માટે મોકલી. સખીએ પાછી આવીને કહ્યું કે ત્યાં તો ઠાકોરજી બિરાજતા નથી અને લલિતાજી તો વિરહમાં સાવ કથળી ગયા છે. સ્વામિનીજીને ધ્રાસકો પડ્યો. પછી આપે કહ્યું કે ઠાકોરજી ક્યાં બિરાજે છે તે તો જોઈને આવ. ત્યારે સખીએ કહ્યું કે હું માર્ગમાં આવતી હતી, ત્યાં માર્ગમાં જોયું તો પ્રભુ શ્રી ચંદ્રાવલીજીની કુંજમાં બિરાજતા હતા. શ્રી સ્વામિનીજીએ ચંદ્રાવલીજીને શ્રાપ આપ્યો કે લલિતાજીને 6 માસનો વિરહ થયો છે ને એટલો વિરહ ચંદ્રાવલીજીને થજો. ચંદ્રાવલીજી તરત જ પોતાની કુંજમાં વિચલિત થયા. તરત જ ચંદ્રાવલીજીએ ઠાકોરજીને કહ્યું કે સ્વામિનીજીએ મને શ્રાપ આપ્યો છે. તરત જ બંને સ્વામિનીજીની કુંજમાં પધાર્યા. ચંદ્રાવલીજીએ કહ્યું કે મને તો ખબર જ નહોતી કે શ્રી ઠાકોરજી લલિતાજીને ત્યાં પધારતા હતા અને ઠાકોરજીને અહીં આનંદ આવતો હતો તો હું થોડી અહીંથી પધારી જાઉં એમ કહેવાની હોય. લલિતાજી પણ ખૂબ ગુસ્સે થયા. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું કે તમે ઠાકોરજીના સુખમાં સુખ ના જોયું અને પોતાનું દુઃખ સ્વામિનીજીને જતાવ્યું, માટે ભૂત થઈ જાઓ. એટલે કે એનો અર્થ ભૂતલ પર ભૂત થઈ જાઓ. અને ચંદ્રાવલીજીને પણ 6 મહિનાનો વિરહ થયો અને કૃષ્ણદાસ પ્રેત થયા. તેને કઈ ભય ન હતો, કારણ કે શ્રીજી બાવા તો રોજ વાત કરવા પધારે પણ પ્રેતીઓની છોડાવે નહીં. પછી શ્રી ગુસાઈજી
જે ગોલોકધામમાં ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, તે પોતે ત્યાં પધાર્યા અને વેદમંત્ર ભણીને જલ છાટ્યું ત્યારે કૃષ્ણદાસની પ્રેતીઓની છૂટી. એટલે કે જોકે ઉપર શ્રી યમને સે ગાજે, તેને કોઈ પ્રકારનો ભય હોતો નથી. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી યમુનાજીની 108 નામાવલી ભાવાર્થ સહિત જોઈશું. એટલે કે શ્રી યમુનાજીની 108 કુંજમાં દંડવત પહોંચાડીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. શ્રી યમુનાજીની 108 નામાવલી. શ્રી યમુનાએ નમઃ. શ્રી યમુના મહારાણીજીને નમન હો. અષ્ટ વિધેશ્વર્ય દાયિકાએ નમઃ. ભગવત સેવામાં ઉપયોગી 8 પ્રકારના ઐશ્વર્ય અલૌકિક સામર્થ્યને આપનારાને નમન હો. સુરાસુર સુપૂજિતાએ નમઃ. સાત્વિક, રાજસ, તામસ ભાવવાળા ભક્તો વડે સારી રીતે પૂજાયેલાને નમન હો. મુકુંદ રતિવર્ધિન્યે નમઃ. મોક્ષ આપનારા મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારાને નમન હો. પદ્મબંધુ સુતાયે નમઃ. કમલના સખા એવા સૂર્યની પુત્રીને નમન હો. ભુવન પાવિન્યે નમઃ. ભુવનને એટલે કે લોકોને પવિત્ર કરનારાને નમન હો. કૃષ્ણ તુર્યપ્રિયાય નમઃ. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજીને નમન હો. અનંત ગુણભૂષિતાય નમઃ. અનેક ગુણોથી અથવા અનંત ભગવાનના ગુણોથી યુક્તને નમન હો. શિવ વિરંચિદે વસ્તુતાયે નમઃ. મહાદેવજી, બ્રહ્માજી આદિ દેવતાઓ વડે સ્તુતિ કરાયેલાને નમન હો. ઘના ઘન નિભાયે નમઃ. મેઘમંડલ જેવા શ્યામ સૌંદર્ય યુક્તને નમન હો. ધ્રુવ પરાશરા ભિષ્ટદાયે નમઃ. ધ્રુવ પરાશરાદિકોને ઈચ્છિત ફળ આપનારાને નમન હો. કૃપા જલધિ સંશ્રિતાયે નમઃ. અપાર કરુણા સાગર શ્રી પ્રભુની સાથે સારી રીતે મેળવેલાને નમન હો. સકલ ગોપ ગોપી વૃતાયે નમઃ. સમસ્ત ગોપ ગોપીજન વ્રજવાસીઓથી યુક્ત એટલે કે વ્રજવાસીઓથી વીંટળાયેલા એવા શ્રી યમુનાજીને મારા નમન હો. હરિપ્રિયાયે નમઃ. ભગવાન હરિના પ્રિયને નમન હો. કલિંદજાયે નમઃ. કલિંદ પર્વતના પુત્રીને નમન હો. અદ્ભુત ચરિત્રાયે નમઃ. અત્યંત અદ્ભુત ચરિત્રવાળાને નમન હો. પયઃ પાન દૂરીકૃત યમયાતનાયે નમઃ. કેવલ યમના જલનું પાન કરવાથી જ યમ યાતના એટલે કે નરકના દુઃખ દૂર કરનારાને નમન હો. તનુ નવત્વ કારિણ્યે નમઃ. કેવલ ઓ શ્રીનાથજી, તનુ નવત્વ કારિણ્યે નમઃ. ભગવદ લીલા ઉપયોગી નૂતન દેહ કરનારાને નમન હો. મુકુંદ પ્રિયાયે નમઃ. મુકુંદ ભગવાનના પ્યારાને નમન હો. કમલજા સપત્નીએ નમઃ. લક્ષ્મીજીના સપત્નીને નમન હો. પ્રિયાયે નમઃ. ભગવત પ્રિયાને નમન હો. સુરસુતાયે નમઃ. સૂર્યપુત્રીને નમન હો. સકલ સિદ્ધિ દાત્રે નમઃ. સકલ સિદ્ધિઓને આપનારાને નમન હો. સ્વભાવ વિજય કારિકાયે નમઃ. સ્વભાવને બદલનારા દુષ્ટ સ્વભાવને પણ ઉત્તમ કરનારાને નમન હો. કૃષ્ણાયે નમઃ. કૃષ્ણ એ નામવાળાને નમન હો. કૃષ્ણ સમાયે નમઃ. શ્રી કૃષ્ણના જેવાને નમન હો. કૃષ્ણ રૂપાયે નમઃ. શ્રી કૃષ્ણના જેવા સ્વરૂપવાળાને નમન હો. કૃષ્ણ રસાત્મિકાયે નમઃ. શ્રી કૃષ્ણના રસાત્મક રૂપને નમન હો. શ્રી કૃષ્ણ લીલામૃત જલાયે નમઃ. શ્રી કૃષ્ણ જલક્રીડા માટે અમૃત જલવાળાને નમન હો. કૃષ્ણ સંબંધકારિણ્યે નમઃ. શ્રી કૃષ્ણનો સંબંધ ધરાવનારાને નમન હો. કૃષ્ણ પ્રિયાયે નમઃ.
કૃષ્ણના પ્રિયા શ્રી સ્વામિનીજીને નમન હો. કૃષ્ણ મુખ્ય રસ સંગમ દાયિન્યે નમઃ. શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગ સુખને આપનારાને નમન હો. કૃષ્ણ ક્રીડાશ્રયાયે નમઃ. શ્રી કૃષ્ણની ક્રીડા એટલે કે લીલાના આશ્રય રૂપને નમન હો. શ્રી કૃષ્ણ પદવી પ્રાપ્તિકાયે નમઃ. શ્રી કૃષ્ણના સ્થાનને પ્રાપ્ત કરાવનારાને નમન હો. કૃષ્ણ સ્થિતાયે નમઃ. શ્રી કૃષ્ણમાં સ્થિતિને નમન હો. શ્રી કૃષ્ણમાં સ્થિતને નમન હો. કૃષ્ણ વાસ હૃદયાયે નમઃ. શ્રી કૃષ્ણનો નિવાસ જેમના હૃદયમાં છે એમને નમન હો. કૃષ્ણ કામુકાયે નમઃ. શ્રી કૃષ્ણની ચાહના કરનારાને નમન હો. કૃષ્ણ પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણના પ્રિય જે વ્રજ ભક્તો તેમને અત્યંત વહાલાને નમન હો. કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવાયે નમઃ. શ્રી કૃષ્ણના સ્થાયી ભાવ એટલે કે રતિમાંથી ઉદ્ભવેલાને નમન હો. કૃષ્ણ મિલનૈક સ્થાન ભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાન બનેલાને નમન હો. કૃષ્ણ સુખાર્થિન્યે નમઃ. શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળાને નમન હો. કૃષ્ણ ગોપી સહચરયે નમઃ. શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારાને નમન હો. કૃષ્ણ સન્માન વર્ધન્યે નમઃ. શ્રી કૃષ્ણના સન્માનને વધારનારાને નમન હો. કૃષ્ણ કાર્ય પરાયે નમઃ. પ્રભુના કાર્ય એટલે કે લીલામાં તત્પરને નમન હો. કૃષ્ણ લીલા સ્થળ વિશુદ્ધિકાયે નમઃ. શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારાને નમન હો. કૃષ્ણ ક્રીડા કુમકુમાદિ યુતાયે નમઃ. જલ વિહાર રત શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્તને નમન હો. કૃષ્ણ રસાતુરાયે નમઃ. શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુરને નમન હો. કૃષ્ણ ગોપી પૂજ્ય દેવ્યે નમઃ. શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે તેમને નમન હો. કૃષ્ણ વ્રત ફલ પ્રદાયે નમઃ. શ્રી કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફલ આપનારાને નમન હો. કૃષ્ણ લીલાર્થમાં યાતાયે નમઃ. શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા તેમને નમન હો. કૃષ્ણ નિરધિ સંગતાયે નમઃ. કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલાઓને નમન હો. કૃષ્ણ પાદ સ્પર્શ કામાયે નમઃ. કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળાને નમન હો. કૃષ્ણ માનસ સંશ્રિતાયે નમઃ. શ્રી કૃષ્ણના મનમાં વસનારાને નમન હો. કૃષ્ણ આસક્તાયે નમઃ. શ્રી કૃષ્ણમાં આસક્તિવાળાને નમન હો. કૃષ્ણ પ્રીતિ પ્રસાદિન્યે નમઃ. શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારાને નમન હો. કૃષ્ણાંઘ્રી રેણુ બહુલાયે નમઃ. શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે તેમને નમન હો. કૃષ્ણ સેવક સન્મુખાયે નમઃ. શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાનને નમન હો. સ્વદાસાનામ કૃષ્ણ ભાવ વિરોધી પ્રકૃતિ નાશિન્યે નમઃ. શ્રી કૃષ્ણ વિષયક ભગવત ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારાને નમન હો. તરણી તનયાયે નમઃ. તરણી એટલે સૂર્યના પુત્રીને નમન હો. કૃષ્ણ હૃદયંગમાયે નમઃ. શ્રી કૃષ્ણના હૃદયંગમ પ્રિય ને નમન હો. નીલધામાયે નમઃ. નીલ એટલે કે શ્યામ તેજવાળાને નમન હો. કૃષ્ણ જીવન વહાયે નમઃ. શ્યામ જલ વહેવડાવનારાને નમન હો. કૃષ્ણ મિલનાંતરાય હારિણ્યે નમઃ. શ્રી કૃષ્ણના મિલનમાં આવતા દોષોને હરનારાને નમન હો. નિજનાથ માર્ગદાયિન્યે નમઃ.
પોતાના સ્વામી શ્રી કૃષ્ણને માર્ગ દેનારાને નમન હો. કુમારિકા કામપુરિકાયે નમઃ. વ્રજ કુમારિકાઓની કામનાઓ પૂરી કરનારાને નમન હો. ધર્માનુજાયે નમઃ. ધર્મ એટલે કે યમરાજાના નાના બેનને નમન હો. મુનિજન સ્તુતાયે નમઃ. મુનિજનોથી સ્તુતિ કરાયેલાને નમન હો. શ્રી ગોકુલ વાસિન્યે નમઃ. શ્રીમદ ગોકુલમાં વાસ કરનારાને નમન હો. કેલી સલીલાયે નમઃ. ક્રીડાશ્રમ જલરૂપને નમન હો. મૃદુ વાલુકાયે નમઃ. કોમળ રેણુવાળાને નમન હો. દલિતાંજન ચિક્કણાયે નમઃ. ઘૂંટેલા આંજણ જેવા ચિક્કણાને નમન હો. ઇન્દિવર સુખ સ્પષ્ટિયે નમઃ. ઇન્દિવર સુખ સ્પર્શાયે નમઃ. શ્યામ કમલ સરખા સુખદ સ્પર્શ વાળાને નમન હો. કૃષ્ણ વદન પંકજાયે નમઃ. શ્યામ મુખ કમલ વાળાને નમન હો. મદાલસ વિલોચનાયે નમઃ. મદ વડે આળસયુક્ત નેત્રવાળાને નમન હો. કંકણાંગદ કેયુર મુદ્રિકાવિલ સદભુજાયે નમઃ. કંકણ બાજુબંધ પહોંચી વીંટીથી સુશોભિત પૂજાવાળાને નમન હો. મુક્તા હારોલ્લસદ ક્ષસ્થલ. ઓ શ્રીનાથજી, મુક્તા હારોલ્લસદ લક્ષણ વક્ષસ્થલાયે નમઃ. ફરી એકવાર, મુક્તા હારોલ્લસદ વક્ષસ્થલાયે નમઃ. મોતીના હારોથી શોભિત વક્ષસ્થળ વાળાને નમન હો. પરમાનંદ રૂપિણીએ નમઃ. પરમાનંદ રૂપવાળાને નમન હો. ગોલોક તટીન્યે નમઃ. ગોલોકના સરિતાને તટે વસનારાને નમન હો. વૃંદાવન વિનોદિન્યે નમઃ. વૃંદાવનમાં વિનોદ કરનારાને નમન હો. રાસ મંડલ મંડિતાયે નમઃ. રાસ મંડલથી સુશોભિતને નમન હો. નિકુંજ તલ નિવાસિન્યે નમઃ. નિકુંજના નીચે નિવાસ કરનારાને નમન હો. પુષ્પ પલ્લવ વાહિન્યે નમઃ. પુષ્પ અને પલ્લવોને વહેવડાવનારાને નમન હો. પરિપૂર્ણતમાયે નમઃ. પરિપૂર્ણતમને નમન હો. પૂર્ણ બ્રહ્મ પ્રિયાયે નમઃ. પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણના પ્રિયાને નમન હો. પરાયે નમઃ. પરા એટલે કે સર્વોત્કૃષ્ટ સ્વરૂપ વાળાને નમન હો. નિકુંજ દ્વાર નિર્ગતાયે નમઃ. નિકુંજ દ્વારથી નીકળેલાને નમન હો. રત્નબદ્ધો ભય તટયે નમઃ. રત્નોમાંથી બાંધેલ બંને તટવાળાને નમન હો. હંસ પદ્માદિ સંકુલાયે નમઃ. હંસો કમલો વગેરેથી વ્યાપ્તને નમન હો. બ્રહ્માંડ વ્યાપિન્યે નમઃ. બ્રહ્માંડમાં વ્યાપેલાને નમન હો. ગોલોક વાસિન્યે નમઃ. ગોલોકમાં વાસ કરનારાને નમન હો. વૃંદાવન વિહારિણ્યે નમઃ. વૃંદાવનમાં વિહાર કરનારાને નમન હો. સપ્ત સમુદ્ર ભેદિન્યે નમઃ. 7 સમુદ્રોને ભેદનારાને નમન હો. ગોવિંદ કુંડ નિલયાયે નમઃ. ગોવિંદ કુંડમાં નિવાસ કરનારાને નમન હો. શ્રી કૃષ્ણ દેહ સમુદ્ભવાયે નમઃ. શ્રી કૃષ્ણના શ્રીઅંગથી પ્રગટેલાને નમન હો. શ્રી કૃષ્ણ વામાંશ સંભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણના ડાબા સ્કંદ રૂપને નમન હો. રસિકાયે નમઃ. રસિકાને નમન હો. રસિકેશ્વર્યે નમઃ. રસિકની સ્વામિનીને નમન હો. સર્વતીર્થમચ્યે નમઃ. બધા તીર્થ સ્વરૂપાને નમન હો. ગોલોક ધામ ધનિન્યે નમઃ. ગોલોક ધામ રૂપ ધનવાળાને નમન હો. સર્વોત્તમાયે નમઃ. સર્વોત્તમ સ્વરૂપ વાળાને નમન હો. સર્વ પુણ્યાય નમઃ. બધા પુણ્ય સ્વરૂપ વાળાને નમન હો. સર્વ સૌંદર્ય શૃંખલાયે નમઃ. બધા સૌંદર્યના શૃંખલા રૂપને નમન હો. સર્વ
તીર્થોપરિગતાયે નમઃ, બધા તીર્થોથી ઉપર રહેલાને નમન હો. સર્વ તીર્થ આદિ દેવતાયે નમઃ, બધા તીર્થોના અધિદેવતા રૂપને નમન હો. શ્યામાયે નમઃ, શ્યામા સ્વરૂપાને નમન હો. અંભોજ નેત્રાયે નમઃ, કમલ સરખા નેત્રોવાળાને નમન હો. રાધા સખ્યે નમઃ, શ્રી રાધાજીના સખીને નમન હો. માર્તંડ તનુજાયે નમઃ, માર્તંડ એટલે કે સૂર્યના પુત્રીને નમન હો. ઇતિ શ્રી હરિરાયજી રચિત શ્રી યમુનાજીની 108 નામાવલી અર્થ સહિત અહીં વિરમે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનો શ્રી યમુનાજીના 41 પદના રસપાનમાં હાર્દિક સ્વાગત કરું છું. ગયા પાઠમાં આપણે પહેલા પદનું ભાવ દર્શન કર્યું અને સાથે સાથે કાલિંદી બેટીજીના વચનામૃતનું સંકલન પણ જોયું. હવે આપણે બીજા પદનું ભાવ દર્શન કરીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. પદ બીજું. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. નિશ દિના પ્રાણપતિ આયહી યમે રહે. જોઈ ગાવે સુજસ भाग्य तिनके. ये ही जग में सारे कहते वारंवार. सबन के आधार धना निर्धन के. लेत श्री यमुने नाम देत अभय पदताम. रसिक प्रीतम पिया બસ જોજે ના કે. પદનો અર્થ. જ્યાં જ્યાં શ્રી યમુનાજીનું નામ રટાય છે ત્યાં શાશ્વત સુખના ધામરૂપ શ્રી શ્યામ સુંદરલાલ અવશ્ય પધારે છે. પ્રાણપતિ પ્રભુ એવા ભક્તના હૃદયમાં રાત દિવસ બિરાજે છે. શ્રી યમુનાજીના સુયશ જે ગાય છે તે મહાભાગ્યવાન છે. બધા શાસ્ત્રો વારંવાર કહે છે કે શ્રી યમુનાજીનું નામ રટણ જ સમગ્ર જગતનો સાર છે. તે જ સૌના સુખનો આધાર છે. તે જ નિર્ધનનું ધન છે. આવું શ્રી યમુનાજીનું નામ જે રટે છે તેને શ્રી યમુનાજી નિત્ય લીલાધામમાં સ્થાન એટલે કે અભયપદ આપે છે અને શ્રી ઠાકોરજી તેને વશ થઈને રહે છે. હવે તેનું વિવરણ જોઈએ. શ્રી હરિરાયજી આ પદમાં શ્રી યમુનાજીનું નામ ભક્તો માટે અર્થ પુરુષાર્થ રૂપ છે એ રહસ્ય સમજાવે છે. જેમ ધર્મથી અર્થ પ્રાપ્ત થાય તેમ શ્રી યમુનાજીના નામ સ્મરણ રૂપી ધર્મથી ભક્તો માટે અલૌકિક અર્થરૂપ શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય છે. પહેલા પદમાં વેદાદિ શાસ્ત્રોમાં શ્રી યમુનાજીનો મહિમા વિખ્યાત છે એવું પ્રમાણ બતાવવામાં આવ્યું. આ પદમાં શ્રી યમુનાજીના પ્રમેય એટલે અલૌકિક સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું. શ્રી યમુનાજીનું સ્વરૂપ અલૌકિક પ્રમેયાત્મક છે એમ શ્રી યમુનાજીનું નામ પણ પ્રમેયાત્મક છે એ રહસ્ય શ્રી હરિરાયજી સમજાવે છે. તે સાથે આ પદમાં શ્રી યમુનાજીની ગુણલીલા ગાવામાં આવી છે. શ્રી યમુનાજીના અલૌકિક ગુણ બતાવવામાં આવ્યા છે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. શ્રી હરિરાયજી સમજાવે છે કે જેમ શ્રી ઠાકોરજીને પોતાના ગુણગાન અત્યંત પ્રિય છે તેવી જ રીતે જ્યાં જ્યાં ભગવત ગુણગાન થાય છે ત્યાં ત્યાં શ્રી ઠાકોરજી પરોક્ષ રૂપે સાક્ષાત પધારે છે અને પોતાના કીર્તન માણે છે. એવી જ રીતે જ્યાં જ્યાં ભક્તો શ્રી યમુનાજીનું નામ સંકીર્તન કરે છે, શ્રી યમુનાજીના નામનું રટણ કરે છે, શ્રી યમુનાજીના ગુણગાન ગાય છે,
ત્યાં પોતાના ચતુર્થ પ્રિયા શ્રી સ્વામિનીજીના શ્રી યમુનાજીના ગુણગાન સાંભળવા માટે સર્વ સુખના ધામરૂપ શ્રી શ્યામ સુંદર પ્રભુ ચોક્કસ પધારે છે. શ્રી હરિરાયજી શ્રી ઠાકોરજીને સુખના ધામરૂપ કહે છે. લૌકિક સુખ અને અલૌકિક સુખ વચ્ચે આકાશ અને જમીનનો ફરક છે. લૌકિક સુખનો વિષયાનંદ, લૌકિક સુખને વિષયાનંદ કહેવામાં આવે છે. લૌકિક સુખ મેળવતા પહેલા અત્યંત પરિશ્રમ કરવો પડે છે અને કષ્ટ ઉઠાવવા પડે છે, જે દુઃખરૂપ હોય છે. લૌકિક સુખ ભોગવવામાં પણ કષ્ટ થાય છે અને લૌકિક સુખનો અંત પણ દુઃખમાં અને કષ્ટમાં આવે છે. માણસને ભોજનનું સુખ લેવું હોય ને તો ભોજનની વિવિધ વાનગીઓ બનાવવાનું કષ્ટ વેઠવું પડે છે. ભોજન કરતા ચાવવાનું કષ્ટ વેઠવું પડે છે. ભોજન બાદ અપચાનું કષ્ટ પણ વેઠવું પડે છે. આમ લૌકિક સુખની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં દુઃખ જ રહેલું છે. જે સુખ જણાય છે તે સાચું સુખ નથી. સુખનો માત્ર આભાસ છે. રણમાં ભર બપોરે સૂર્યના કિરણોથી ચમકતી રહેતી દૂર દૂરના મુસાફરને ચમકતા પાણીના સરોવરનો આભાસ કરાવે છે. તેને મૃગજળ કહેવામાં આવે છે. મુસાફર તરસ છીપાવવા મૃગજળને સાચું જળ માની દોડે છે, પરંતુ તેની તરસ છીપતી નથી. તે તરસ્યો મરી જાય છે. એવું લૌકિક સુખનો પણ છે, માટે તેને વિષયાનંદ કહ્યો છે. શ્રી ઠાકોરજી તે અલૌકિક સુખનો સાક્ષાત સ્વરૂપ છે. અલૌકિક સુખમાં ક્યાંય દુઃખ કે કષ્ટ હોય જ નહીં. પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં કેવળ આનંદ જ હોય. એ આનંદ પણ હંમેશા માટેનો હોય, ક્ષણિક ન હોય. આવું સુખ કેવળ શ્રી ઠાકોરજીમાં છે, બીજા કોઈ દેવદેવી પાસે પણ નથી. એટલે શ્રી ઠાકોરજીને અહીં સુખનું ધામ કહ્યા છે. શાસ્ત્રો કહે છે કે સુખ દિવસમાં નથી કે રાતમાં નથી, સ્થળમાં નથી કે જળમાં નથી, પૃથ્વીમાં નથી કે આકાશમાં નથી, માણસમાં નથી કે પશુમાં નથી, જળમાં નથી કે ચેતનમાં નથી. આવું સુખ કેવળ શ્રી ઠાકોરજીના મુખારવિંદમાં છે અને એ સુખ શ્રી ઠાકોરજીના સાચા ભક્તોમાં છે. શ્રી ઠાકોરજી સ્વયં આનંદ સ્વરૂપ હોવાથી તેઓ જ્યાં બિરાજે છે ને તે સ્થાન સુખધામ બની જાય છે. આપણા ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે ત્યારે આપણું ઘર પણ સુખધામ બને છે. એમ શ્રી યમુનાજીનું જ્યાં નામ સંકીર્તન થતું હોય, યશ ગવાતા હોય, ત્યાં શ્રી ઠાકોરજી સાક્ષાત પધારી તેનું શ્રવણ કરવા બિરાજે છે. એટલે જે કોઈ શ્રી યમુનાજીના યશ ગાય છે તેનું પરમ ભાગ્ય છે કે શ્રી યમુનાજીના પ્રાણપતિ પણ પ્રિયતમ એવા શ્રી ઠાકોરજી એ ભક્તના હૃદયમાં બિરાજમાન થાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. નિષદિના પ્રાણપતિ આયહી અમે રહે. જેમને શ્રી યમુનાજી પર અત્યંત ભક્તિભાવ છે એમને માટે શ્રી ઠાકોરજી પણ પ્રાણપતિ છે. આમે જગતના સર્વ ચેતન જીવોને જીવિત રાખનાર જે પંચપ્રાણ છે તેના સ્વામી શ્રી ઠાકોરજી જ છે. તેથી શ્રી ઠાકોરજીને શાસ્ત્રોએ કરતા અને હરતા કહ્યા છે. શ્રી ઠાકોરજી જેને જેટલું જીવાડે એટલું જે જીવ જીવી શકે છે. વળી સર્વ જીવો શ્રી ઠાકોરજીના અંશ સ્વરૂપ છે. એટલે શ્રી ઠાકોરજી સર્વ જીવોના સ્વામી છે અને સર્વ જીવો શ્રી ઠાકોરજીના દાસ છે. એ સંબંધે પણ શ્રી ઠાકોરજી આપણા પ્રાણપતિ છે. ભક્તોને પોતાનો પ્રાણ ઓછો પ્રિય હોય છે. પ્રાણ પ્રિય છે તો એટલા માટે છે કે શ્રી ઠાકોરજીના સુખ માટે શ્રી ઠાકોરજીની સેવા થઈ શકે. એ સિવાય ભક્તોને પ્રાણનું વધુ કોઈ મહત્વ હોતું નથી. એમના પ્રાણ કરતાંય તેઓ શ્રી ઠાકોરજીને વધારે પ્રિય ગણે છે. માટે ભક્તો શ્રી ઠાકોરજીને પ્રાણપતિ કહે છે. પ્રેમનો સ્વભાવ છે કે પ્રિયતમનું સ્મરણ થયા કરે. ધ્યાન આપજો, પ્રેમનો સ્વભાવ છે કે પ્રિયતમનું સ્મરણ થયા કરે.
એ સ્મરણ પ્રિયતમને હૃદયમાં નિકટ લાવે છે. વિરહ અવસ્થામાં પણ પ્રિયતમ જાણે હૃદયમાં વસેલા હોય ને એવું સામીપ્ય પ્રેમી અનુભવે છે અને તેથી તેના પ્રાણ ટકી રહે છે. એવી જ રીતે ભક્તો પણ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના ગુણગાન ગાઈને વિરહ અવસ્થામાં શ્રી ઠાકોરજીને પોતાના હૃદયમાં પધરાવી રાખે છે અને તેમના પ્રાણ ટકાવે છે. રાસ પંચાધ્યાયીમાં ગોપી ગીતના શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે ભગવત કથા અલૌકિક અમૃત રૂપા છે. શ્રી ઠાકોરજી પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે સ્વરૂપથી અને પરોક્ષ બિરાજતા હોય ત્યારે તેમની કથાથી ભક્તના પ્રાણ ટકે છે. ભક્તના પ્રાણને અલૌકિક અમૃતથી પોષણ મળે છે. માટે શ્રી ઠાકોરજીના ઉત્કટ વિરહમાં પણ વ્રજ ભક્તોના પ્રાણ છૂટી ગયા નહીં. ભગવત કથા અમૃતે તેમના પ્રાણ ટકાવ્યા. બહારથી અંતર્ધ્યાન થયેલા શ્રી ઠાકોરજી એ ભક્તોના હૃદયમાં બિરાજી તેમની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. શ્રી હરિરાયજી શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવા માટે તદ્દન સરળ માર્ગ બતાવે છે કે હે વૈષ્ણવો, તમે નિષદિના એટલે રાત દિવસ હર હંમેશ શ્રી યમુનાજીના ગુણગાન કરતા રહો. શ્રી યમુના નામ રટતા રહો. તેના ફળ રૂપે શ્રી ઠાકોરજી તમારા હૃદયમાં કાયમ માટે બિરાજશે. શ્રી હરિરાયજી સમજાવે છે કે જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. જે વૈષ્ણવો શ્રી યમુનાજીના યશ ગાય છે તેમનું મહત ભાગ્ય છે, કારણ કે શ્રી ઠાકોરજી હૃદયમાં બિરાજી તેમને પોતાના સ્વરૂપાનંદનો દાન કરે છે. શ્રી હરિરાયજી અહીં એમ સમજાવી રહ્યા છે કે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી ભક્તને શ્રી યમુનાજીનું સર્વાત્મ ભાવનું દાન કરે છે. શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી ભક્તને શ્રી યમુનાજી સર્વાત્મ ભાવનું દાન કરે છે. સર્વ એટલે બધી ઇન્દ્રિયોને શ્રી ઠાકોરજીમાં ભાવપૂર્વક જોડી દેવી એનું નામ સર્વાત્મ ભાવ. જ્યારે શ્રી યમુનાજીનું ગુણગાન કરવામાં આવે ત્યારે જીભ ગુણગાન કરે છે, કાન એ ગુણગાનનું શ્રવણ કરે છે, નેત્રો શ્રી યમુનાજીના દર્શન કરવા માટે પ્રવૃત્ત થાય છે, નાસિકા શ્રી યમુનાજીના શ્રીઅંગની સુગંધ માણવા સતેજ બને છે, હાથ શ્રી યમુનાજીના કીર્તનમાં તાલ આપે છે, મન શ્રી યમુનાજીના સ્વરૂપમાં વિહવળ બને છે, પ્રત્યેક શ્વાસ એ કીર્તનમાં એકાકાર થાય છે. પૂરા તન મનનો કીર્તનમાં પ્રવણ થતા શ્રી યમુનાજીની કૃપાથી એ ભક્તને સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય છે. જ્યાં ભક્તને સર્વાત્મ ભાવ થયો ત્યાં શ્રી ઠાકોરજી તત્કાલ પધારી પોતાનો અનુભવ કરાવે છે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે, શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે, નિષદિના પ્રાણપતિ આયહી અમે રહે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. શ્રી હરિરાયજીએ શ્રી યમુનાજીના ગુણગાનથી શ્રી ઠાકોરજીને મેળવવાનો કેટલો સરળ અને સરસ માર્ગ બતાવી દીધો. શ્રી હરિરાયજી હવે બીજી કડીમાં આજ્ઞા કરે છે કે એહી જગ મેં સાર, આખા જગતના સર્વ રહસ્યનો જો કોઈ સાર હોય ને તો તે આ જ છે. દરેક મનુષ્યનું લક્ષ્ય સુખની શોધનું છે. દરેક મનુષ્યની પ્રવૃત્તિ સુખ પામવાની છે. અનહદ મહેનત કર્યા પછી પણ મનુષ્યને સાચું સુખ જગતમાં ક્યાંય મળતો નથી. તે જેમ ખાલી હાથે આવ્યો હતો તેમ સુખ પામ્યા વિના જ ખાલી હાથે ફરી પાછો જન્મ મરણના ફેરામાં રીબાવા ચાલ્યો જાય છે. આવા જગતમાં સાચું સુખ મેળવવાનો સાવ સહેલો રસ્તો શ્રી યમુનાજીનું ગુણગાન કરવાનો છે. આપણને પ્રશ્ન થશે કે શ્રી ઠાકોરજીનું ગુણગાન કરવાથી શ્રી ઠાકોરજી જલ્દી ન મળે. જવાબ એ છે કે શ્રી ઠાકોરજી પોતાના ગુણગાનથી જેટલા જલ્દી રીતતા નથી એટલા શ્રી યમુનાજીના ગુણગાનથી બહુ જ જલ્દી રીછે છે. એક પતિ
પોતાની પ્રશંસાથી જેટલો ખુશ થતો નથી એટલો એની પ્રિયતમા પત્નીની પ્રશંસા સાંભળીને ખુશ થાય છે. શ્રીનાથજી વારી જાઉં. માટે લૌકિક વ્યવહાર ડાહ્યા માણસો એવી શિખામણ આપે છે કે કામ કઢાવવા માટે માણસની પાસે તેની પ્રિય વ્યક્તિની પ્રશંસા કરો. એક માતા એના પુત્રની પ્રશંસાથી વધારે રાજી થાય છે. એમ અલૌકિકમાં પણ શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના ગુણગાનથી જલ્દી પ્રસન્ન થાય છે. માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં આજ્ઞા કરી કે મુરરી પોષ્ચ સંતોષ્યતિ. દરરોજ આનંદપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. આથી શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવાનો અને પામવાનો જગતમાં સહેલામાં સહેલો આ એક જ ઉપાય છે કે શ્રી યમુનાજીના ગુણગાન રાત દિવસ કરો. સામા માણસના મનમાં કોઈ વાત દ્રઢ કરવી હોય ત્યારે તે વારંવાર કહેવાની હોય. એકવાર કહેવાથી સામો માણસ આપણી વાત 100% સ્વીકારી લે એવું માની શકાય નહીં. જે વસ્તુ વારંવાર કહેવા અને સાંભળવામાં આવે ને તે મનમાં દ્રઢ થાય છે. માટે શ્રી હરિરાયજી આ રહસ્ય એક વખત નહીં વારંવાર કહી રહ્યા છે કે કહત વારંવાર. શ્રી યમુનાજી સબન કો આધાર ધન નિર્ધનન કે છે. શ્રી યમુનાજી ભક્તો માટે અલૌકિક ધન છે. એમના ચરણારવિંદ સૌના આધારરૂપ આશ્રય સ્થાન છે. તેમના ચરણમાં આશ્રય માંગવા ગયેલો કોઈ જીવ નિરાશ થઈને પાછો ફર્યો નથી. માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે લેત શ્રી યમુને નામ દેત અભય પદ ધામ. જે ભક્તો નિષ્કામ ભાવથી શ્રી યમુનાજીનું નામ રટ્યા કરે છે તેમને શ્રી યમુનાજી જ્યાં સદા અભય છે તેવા અલૌકિક ગોલોકધામમાં પ્રવેશ અપાવે છે. ધ્યાન આપજો, જે ભક્તો નિષ્કામ ભાવથી શ્રી યમુનાજીનું નામ રટ્યા કરે છે તેને શ્રી યમુનાજી જ્યાં અભય છે તેવા અલૌકિક ગોલોકધામમાં પ્રવેશ અપાવે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. આપણને લૌકિકમાં ડગલે ને પગલે ઘણા ભય સતાવે છે. સૌથી વધારે ભય જન્મ મરણનો હોય છે. મૃત્યુ બાદ યમયાતનાનો હોય છે. પરલોકમાં આવનાર દુઃખોનો હોય છે. એમાંથી જે આપણને મુક્ત કરે તે અભયપદ કહેવાય. શ્રી યમુનાજી તેમના શરણે ગયેલા જીવોને કેવળ તેમના પૈપાનથી યમયાતનામાંથી મુક્ત કરે છે અને અભય આપે છે. એટલે શ્રી યમુનાજી પોતે જ અભયપદ ધામ છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદ રૂપી અભય પદધામની પ્રાપ્તિ કરાવે છે. જ્યાં ગયા પછી તેને આલોક અને પરલોકનું કોઈ દુઃખ રહેતું નથી. જન્મ મરણના ફેરા રહેતા નથી. સુખ સુખનો અનુભવ રહે છે. આવું અભયપદ ધામ એટલે ગોલોક ધામ, જ્યાં શ્રી ઠાકોરજીની નિત્ય લીલા સદૈવ થઈ રહી છે. આ નિત્ય લીલામાં પ્રવેશ શ્રી યમુનાજીની કૃપાથી જ મળે છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજીને વશ છે. સાંભળજો, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને શ્રી યમુનાજીને વશ છે. એટલે શ્રી યમુનાજીની વિનંતીથી યુગલ સ્વરૂપ શ્રી યમુનાજીના ભક્તને પણ વશ થઈને રહે છે. શ્રી યમુનાજી નિર્ધનનું ધન છે. જેને કોઈ પણ સાધનનું બળ નથી તે નિર્ધન છે. આવા નિસાધન કહેવાય. એવા નિસાધન ભક્ત ઉપર શ્રી યમુનાજીની કૃપા જલ્દી થાય છે. શ્રી ઠાકોરજી તેને જલ્દી પ્રાપ્ત થાય છે. માટે શ્રી યમુનાજી નિસાધન જીવોના સ્વામીની છે. શ્રી યમુનાજીનું નામ સ્મરણ અને ગુણગાન આ કલયુગમાં પુષ્ટિ જીવોને આવું અલૌકિક ફળ આપનારું છે. એહી જગ મેં સારે કહત વારંવાર सबन के आधार दान निर्धनन के लेत श्री यमुने नाम देत अभय पद धाम रसिक प्रीतम पिया बस જોઈ ન કે. આ પદમાં બે પાઠભેદ મળે છે. પહેલી પંક્તિમાં આય હિય મે રહે
ના સ્થાને આય હિય મેં બસે એવો બીજો પાઠ મળે છે. બંનેનો અર્થ એક જ છે. છેલ્લી પંક્તિમાં દેત અભય પદ ધામના સ્થાને દેત અભય પદ દાન એવો બીજો પાઠ પણ મળે છે. અર્થની દ્રષ્ટિએ કોઈ ફેર પડતો નથી. શ્રી યમુનાજીનું નામ લેનારને શ્રી યમુનાજી અભયપદ ધામનું દાન કરે છે અથવા અભયપદનું દાન કરે છે. અભયપદ અને અભયપદ ધામ એ જુદા નથી. શાસ્ત્રોએ સમજાવ્યું છે કે શ્રી ઠાકોરજીને બિરાજવાનું નિત્ય લીલા ધામ જે અક્ષર બ્રહ્મ કહેવાય છે તે શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં જ અક્ષર બ્રહ્મધામ રહેલું છે. એટલે જ્ઞાનીઓને અક્ષર બ્રહ્મમાં મોક્ષ મળે છે એ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં મોક્ષ છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદ અક્ષર બ્રહ્મરૂપ પણ છે અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદ અભયપદનું દાન કરનાર પણ છે. આ પદમાં શ્રી યમુનાજીનું પ્રમેય સ્વરૂપ સમજાવ્યું, તેમની ગુણ લીલા સમજાવી, અર્થ પુરુષાર્થનું નિરૂપણ થયું. હવે આપણે કાલિંદી બેટીજીના વચનામૃતની વાર્તા સંગતિ જોઈ લઈએ. વાલા વૈષ્ણવો, હું સૌપ્રથમ એટલું તો કહીશ જ કે આપ એક વખત આ રીતે વાર્તા સંગતિથી પુસ્તક વાંચશો ને પછી આપને વારંવાર થશે કે આપણે આ રીતે કરીએ. તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ. પદ બીજું, શ્યામ સુખધામ જહા નામ ઇનકે. શા માટે સુખધામ છે તો તેનું કારણ બતાવે છે. તેની વ્યુતિ લાગે છે. વ્યુતિ એટલે જવાબ. પદ 37. શ્રી યમને કે સાથ અબ ફિરત હૈ નાથ. એક કરે વિરહ અને દો કરે સત્સંગ. ભક્તનું મુખ છે તે સુખધામ છે, કારણ કે ભક્ત નિરંતર ભગવત નામ લે છે. વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 14મી. નારાયણદાસ બ્રહ્મચારી. લીલામાં મધુરેક્ષણા નામ છે. એક સમયે ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું અને વરદાનમાં શ્રી કૃષ્ણ અમારા પતિ થાય. બધા કન્યાદાન કરે છે, પણ શ્રી યમુનાજીએ વરદાન એટલે કે વરને દાનમાં આપ્યા છે. રાસલીલાનો પ્રસંગ છે. દો દો ગોપી બીચ બીચ માધવ. સૌભાગ્ય મત થયો. એટલે અહીં ખૂબ ટૂંકમાં કહેલું છે કે આ પ્રસંગ આવે છે. પ્રભુ અંતર્ધ્યાન થયા. પ્રભુ મધુરેક્ષણાનો હાથ પકડીને સાથે લઈ ગયા. મધુરેક્ષણા થાકી ગઈ એટલે પ્રભુને વિનંતી કરી કે આપ મને ખભા ઉપર બેસાડો. પ્રભુએ ખભા ઉપર બેસાડી એટલે સૌભાગ્ય મત થયો કે હું કેવી ભાગ્યશાળી. એટલે પ્રભુ અંતર્ધ્યાન થયા અને મધુરેક્ષણાએ ડાળ પકડી લીધી એટલે તે લટકી ગઈ. વૃક્ષ નીચે બેસીને રુદન કરવા લાગી. શ્રી સ્વામિનીજીને અને તેમની સખીઓને જે બે ચરણ ચિહ્ન દેખાતા હતા તે હવે એક જ દેખાય છે. બે ચરણ ચિહ્ન દેખાવાથી શ્રી સ્વામિનીજીને થયું કે એ સખી તો આપણી શુદ્ધિ લેવડાવશે ને. એટલે હવે તે ચરણ એક જ દેખાય છે, કેમ કે મધુરેક્ષણાને ખભા ઉપર બેસાડી હતી. શ્રી સ્વામિનીજીએ મધુરેક્ષણાને કહ્યું કે તને ખબર છે કે અમોને સૌભાગ્યમત થવાથી પ્રભુ તને લઈને અંતર્ધ્યાન થયા, તો તારે તો સમજદારી રાખવી હતી ને. એમ કહી પ્રભુના વિરહને કારણે શ્રી સ્વામિનીજી એકદમ રુદન કરવા લાગ્યા. ત્યારે મધુરેક્ષણાએ પ્રણ લીધું કે જ્યાં સુધી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું મિલન ન કરાવી દઉં ત્યાર સુધી જંપીશ નહીં. શ્યામ સુંદર તો મારી સાથે હતા, પરંતુ મારી ભૂલના કારણે આપ પણ અંતર્ધ્યાન થઈ ગયા. લીલાના મધુરેક્ષણા ભૂતલમાં નારાયણદાસ બ્રહ્મચારી થયા. નારાયણદાસની ભત્રીજીનું નામ ચતુરા છે અને લીલામાં પણ ચતુરા જ નામ છે. શ્રી ઠાકોરજીનો મુખ એટલે વૈષ્ણવ અને મુખારવિંદ એટલે શ્રી મહાપ્રભુજી. વૈષ્ણવ મહાપ્રસાદ લે છે એટલે શ્રી ઠાકોરજી સાક્ષાત આરોગ્ય છે. ગોકુલચંદ્રમાજી રાસનું સ્વરૂપ છે. શ્રી મદન મોહનજી વેણુનાદનું સ્વરૂપ છે. જે ગોપીઓ પાસેથી અંતર્ધ્યાન થયા હતા તે મદન મોહનજી અને પાછા પ્રગટ થયા તે ગોકુલચંદ્રમાજી. નારાયણદાસે શ્રી ગોકુલચંદ્રમાજીને દર્પણ બતાવીને પછી પૂછ્યું
कि प्रभु ये घटा कहाँ बरसेगी। ત્યારે પ્રભુએ કહ્યું કે રઘુનાથજી પર બરસેગી। પછી નિષદીના પ્રાણપતિ આય હિયમે બસે, જોઈ ગાવે સુજસ ભાગ્યતી નકે। ઠાકોરજીને આપણે ભોગ ધરીએ છીએ તે ઠાકોરજી આરોગ્ય છે કે નહીં તેવી ચિંતા નિષદીન રહ્યા કરે છે। એટલે એ પ્રકારે પ્રાણપતિ નિષદીન હૃદયમાં આવીને વસે છે। હવે તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 14મી, નારાયણદાસ બ્રહ્મચારી। નારાયણદાસ ઠાકોરજીને ગરમ ખીર ધરી, એટલે આ જ વાર્તાનો બીજો પ્રસંગ અહીં કનેક્ટેડ છે કે નારાયણદાસે ઠાકોરજીને ગરમ ખીર ધરી અને ખીરના છાંટા ઉડ્યા। ખીર તો ઠંડી જ ધરી હતી, પરંતુ હૃદયમાં મહાપ્રભુજીને મળવા માટેના તાપને કારણે ખીર ગરમ થઈ ગઈ છે। પ્રભુ કહે છે કે તારા તાપમાં હું પણ તપું છું। ખીરના છાંટા ઉડ્યા, તેમાં ચોખા એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, એટલે જેટલા ચોખા ઉડ્યા તે રાસના વ્રજ ભક્તોના સ્વરૂપ પ્રગટ થયા। એટલે આપણે હમણાં પ્રસંગ જોયો મધુરેક્ષણાનો, એનો ખુલાસો અહીં થાય છે કે ચોખા છે એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, કારણ કે મધુરેક્ષણા એટલે નારાયણદાસ બ્રહ્મચારીએ લીલામાં પ્રણ લીધું છે કે ઠાકોરજીનું અને શ્રી સ્વામિનીજીનું મિલન કરાવશે, એટલે એ લીલા અહીં ભૂતલ પર થઈ રહી છે। પ્રભુએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે આજથી ખીર અંશખડીમાં ગણાશે। આપણા ઠાકોરજીનું નામ અવશ્ય ધરવું। મારા ઠાકોરજીનું નામ શ્રી ગોકુલચંદ્રમાજી છે। પછી આખો દિવસ પ્રભુનું સ્મરણ કરવાનું કે આજે તો શ્રી ગોકુલચંદ્રમાજીએ આ સાનુભવ જતાવ્યો, આમ પ્રભુનું નામ મુખમાં આવવાથી તે સુખધામ બન્યું। પછી આગળ કહે છે, યહી જગ મેં સાર કહત વારંવાર, સબન કે આધાર ધન નિર્ધનન કે। તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 20મી, દો ભાઈ પટેલ। એક ભાઈનું લીલામાં નામ છે મુગ્ધા અને બીજા ભાઈનું નામ છે તરંગીની। તરંગીની છે એ શ્રી યમુનાજીના યુથની સખી છે। આ વાર્તામાં બંને ભગવદીઓને એ અંદર અને બાહ્ય એમ બંને પ્રકારનું સમર્પણ કર્યું છે। માટે એકને ભીતરની સેવા એટલે કે જલઘરાની સેવા અને બીજાને બહારની સેવા એટલે કે ખીરકની સેવા મળે છે। ભોળા પટેલ મહાપ્રસાદની પાતળનો આધાર રાખે છે। મર્યાદા બની મહાપ્રસાદને કારણે અધિકાર ક્ષેત્ર વધતો જાય છે। પ્રભુ ભોળા પટેલ પોતાને બહાર જવા દેવા માટે હાર આપે છે। એટલે પ્રભુ ભોળા પટેલને પોતાને બહાર જવા દેવા માટે હાર આપે છે કે તું શ્રી ગુસાઈજીને આપજે। આમ પ્રભુ હાર સ્વીકારે છે। હાર એટલે સમર્પણ, એટલે પ્રભુ કહે છે કે હું ભક્તોને વશ છું। એટલે આપણે આખી વાર્તા વાંચીએ તેમાં આ બધું આવે છે, તેનો ખુલાસો અહીં આપ્યો છે। પછી આગળ કહે છે કે સબન કે આધાર ધન નિર્ધન ન કે। ધન શું છે? તો ભગવદ નામ એ ધન છે। હવે અહીં સંગતિમાં કાલિંદી બેટીજીનો સાનુભવનો પ્રસંગ છે। શ્રીનાથજી અધિક માસનો સમય હતો। આપણે પણ હમણાં અધિક માસ આવે છે તો તેના વધામણા સ્વરૂપે આપણે આ પ્રસંગ જોઈએ। અધિક માસનો સમય હતો, મને પાછલા 4 દિવસનો સમય મળ્યો। શ્રીજી બાબાએ આજ્ઞા કરી કે यहाँ આવી જઈયો, એટલે આપણે નાથદ્વારા પહોંચી ગયા। એટલે મેં આ કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી લખ્યું છે અને આ બધું કાલિંદી બેટીજી કહી રહ્યા છે। શ્રીનાથજીમાં જે મનોરથ થાય છે તે બધા લાલનના મનોરથ થાય છે। નવનીત પ્રિયાજીને પધરાવવામાં આવે છે અને શ્રીનાથજીની પાસે જે મદન મોહનજી બિરાજે છે તેને પધરાવવામાં આવે છે। મહાલક્ષ્મી વહુજી તેમના માવતરેથી પધરાવી આવ્યા છે। દર્શન બંધ થાય ત્યારે ટેરો આવે, પણ લાલનમાં ટેરો આવે નહીં। નવનીત પ્રિયાજીને રાકેશ બાવાએ પોતાના હસ્તમાં પધરાવી રાખ્યા છે। રાકેશ બાબાએ પોતાના હસ્તમાં પધરાવી લીધા અને વૈષ્ણવોને અતિ નજીકથી આ સમયે દર્શન થાય છે। રાકેશ બાબાના લાલન વિશાલ બાબાના હસ્તમાં શ્રી મદન મોહનજી છે। બધા જયઘોષ બોલાવે છે, હું બધાથી પાછળ છું।
જ્યારે શ્રી નવનીત પ્રિયાજીનું મંદિર આવ્યું એટલે બધા વૈષ્ણવો અને કીર્તનિયાજી ત્યાં અટકી ગયા. તેઓ તેમની મર્યાદા તોડીને આગળ ના જઈ શકે. જે ભીતરના છે તે બધા અંદર આવે. ચોકમાં રાકેશ બાવાએ નવનીત પ્રિયાજીને પધરાવ્યા અને વિશાલ બાવા ઘૂંટણભર બેસી ગયા કે જેથી મદન મોહનજીને શ્રમ ન પડે, અને શ્રી નવનીત પ્રિયાજીની સાથે શ્રી મદન મોહનજીને પધરાવ્યા. બંને ના એટલે કે શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી મદન મોહનજીના નેત્રો મળ્યા અને બંનેના નેત્રો વચ્ચે જે આપલે થઈ તે શ્રી મહાપ્રભુજીની કૃપાથી મને દેખાઈ ગઈ. હવે શ્રી હસ્તમાં મદન મોહનજી છે તેને શ્રીનાથજીના મંદિરમાં પધરાવવાના છે. ખબર નહીં મને શું થયું, પણ હું બધાની વચ્ચેથી ધીમે ધીમે કરીને શ્રીનાથજીના નિજ મંદિરમાં પહોંચી ગઈ. એક ખૂણામાં ઊભી રહી. મને થયું હમણાં મદન મોહનજી પધારશે. ખબર નહીં બંનેના નેત્રોમાં એવું તો મેં શું જોયું. મને જયઘોષ નિકટ સંભળાયો એટલે મેં ખૂણામાંથી ડોક્યું કર્યું. શ્રીનાથજી. વિશાલ બાવા મદન મોહનજીને પધરાવીને ભીતર પધાર્યા અને શ્રીનાથજીને આમ બતાવ્યા એટલે શ્રીનાથજી અને શ્રી મદન મોહનજીના નેત્રોમાં જે આપલે થઈ તે પણ દેખાઈ ગઈ. હવે હૈયું હાથમાં રહેતું નથી એટલે શ્રીનાથજીની પાછળની સાઈડથી હું સીધી શૈયા મંદિરમાં પહોંચી ગઈ. તેરો આવી ગયો એટલે દર્શન બંધ અને રાકેશ બાવા ભીતર પધાર્યા. મેં શૈયા મંદિરમાં ઊભા ઊભા શ્રીનાથજીના દર્શન કર્યા કે જેવા દર્શન બંધ થયા કે શ્રીનાથજીએ બધી જ માલા આમ ઉતારી નીચે પધરાવી અહીંયાથી પટકો ખેંચ્યો. આગળ એક બાજોઠ હતી મોટી, તેના ઉપર આપે ચરણ ધર્યા અને શૈયા મંદિરમાં પધાર્યા. શૈયાજીમાં બિરાજ્યા. રાકેશ બાવા ઊભા છે. શ્રીનાથજી શૈયાજી પર બિરાજ્યા અને બંટો ખોલ્યો. મારા મમ્મી એમ કહેતા કે જ્યારે ઠાકોરજીને ભોગ આવે ને ત્યારે ત્યાં ઊભા નહીં રહેવાનું. એટલે એ વાત યાદ આવતા મને થયું કે પ્રભુને આરોગવું હશે. એટલે જેવી હું બહાર જવા નીકળી ત્યાં શ્રીજી બાવાએ બૂમ પાડી, સુનો તો શ્રીનાથજી. મેં વળીને જોયું કે શ્રીજી બાવા મને બોલાવે છે. ત્યારે શ્રીજી બાવાએ જ ઈશારો કરીને મને બોલાવી રહ્યા છે. ત્યારે થયું વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. મીઠામાં મીઠું હોય તો મિશ્રી, અને તેના કરતાં પણ જો કોઈ મીઠું હોય તો તે અમૃત. અમૃત મુખથી પીવાતું નથી, તે કાનથી પીવાય છે. લેત શ્રેયમને નામ દેત અભય પદ દાન. હવે આ પદની આની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 69મી વાર્તા, એક કુંજરીની વાર્તા. તે લીલામાં તેનું નામ સોહિની છે. ખૂબ જ સુંદર વાર્તા છે. ગરમીના કારણે એના પ્રાણ અટકી જાય છે અને પાણી માટે ખૂબ જ તરસતી હોય છે અને ગુસાઈજી પધારે છે અને ઝારીજીનું જલ લેવડાવે છે. આખી વાર્તા ખૂબ જ સુંદર સમજવા જેવી છે. તેમાં સૌપ્રથમ ગુસાઈજી પોતાની ઝારીજીનું જલ લેવડાવે છે આ સોહિનીને એટલે કુંજરીને. પછી આગળ વાર્તા આવે છે તેમ શ્રી નવનીત પ્રિયાજીના ધરાવેલું જલ લેવડાવે છે. એમ તેનો અધિકાર ક્ષેત્ર વધતો જાય છે. ખૂબ સુંદર વાર્તા છે એટલે આ વાર્તા સંગતિની પ્રમાણે પણ કરી શકાય. આ રીતે બીજું પદ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. સત્સંગને વિરામ આપતા પહેલા મારે એક વાત કહેવી છે કે અત્યારે તબિયત સારી થઈ જવાને કારણે હું રેકોર્ડ કરતી હતી તો મારા હસબન્ડ પોતે બારે વયા ગયા અને મારી દીકરી પણ ફરિયામાં લેપટોપમાં લેસન કરવા વહી ગઈ કે જેના કારણે કંઈ ડિસ્ટર્બ ન થાય. એટલે ઘરના સભ્યો બધા અનુકૂળ થઈને રહે એટલે આટલો સુંદર સત્સંગ થઈ શકે. એટલે આ રીતે આ સત્સંગમાં હરિગુરુ વૈષ્ણવ બધાની અસીમ કૃપા છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.